સુવિધા વગરનું આરોગ્ય મંદિર। વિકસિત ગુજરાતની વાતો તો બહુ થાય છે, પરંતુ વિકાસ ખરેખર પહોંચ્યો છે ખરા? વાત પાટણની છે કે જ્યાં લાખોના ખર્ચે બનેલું આરોગ્ય કેન્દ્ર તો બનેલું છે, પરંતુ આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યની કોઈ સારવાર થતી નથી। સામાન્ય પાટાપટ્ટી કરી શકાય તેટલી પણ સુવિધા નથી, જેના કારણે ગામ લોકોને આરોગ્ય કેન્દ્રની તાળાબંધી કરી દીધી। શું થયું આવું જોઈએ, જાણીએ, સમજીએ। વિકસિત ગુજરાતની ચમકતી તસવીરો વચ્ચે આજે અમે લઈને આવ્યા છીએ એક એવી હકીકત જે તમને ચોંકાવી દેશે। પાટણ જિલ્લાના સંખારી ગામનું આયુષ્માન આરોગ્ય મંદિર, જે લાખોના ખર્ચે બનાવવામાં આવ્યું, આજે તાળાબંધ છે, કારણ અહીં પ્રાથમિક સારવારની પણ સુવિધા નથી। આ ગામમાં એક મહિલા લક્ષ્મીબેન પરમાર આંગણવાડીના કાર્યક્રમમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, પરંતુ આરોગ્ય કેન્દ્રમાં ડ્રેસિંગ માટેના પાટા સુદ્ધા ન મળ્યા। લોહી લુહાણ હાલતમાં તેમને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ ઘટનાએ ગામ લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને તાલુકા પંચાયતના ડેલિગેટ સોહન પટેલે આરોગ્ય કેન્દ્રને તાળું મારી દીધું। આરોગ્યના ઘોર બેદરકારી કે પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પાટા જ ના હોય તો એમની સારવાર કેવી રીતે થશે? જો પાટા વગરનું આરોગ્ય તંત્ર ચલાવતું હોય આવું દવાખાનું, તો અમારે આવા દવાખાનાની કોઈ જરૂર નથી। કાલ 4 વાગ્યાથી હું ભૂખ હડતાલ ઉપર અહીંયા બેઠો છું। CDHO સાહેબ, TDHO સાહેબ ને ધારાસભ્ય સુધી મેં ટેલિફોનિક વાતચીત કરી છે। ધારાસભ્ય રૂબરૂ મુલાકાત પણ રાતે લીધેલી છે 2 વાગે। પાણીની પરબ હતી ને ત્યાં હું લપટી ગઈ, તે મને માથામાં વાગ્યું, તે ત્યાંથી હું આરોગ્ય ખાતામાં આવી, તે મને સારવાર મળી નહીં। આરોગ્ય ખાતામાં સારવાર મળી નહીં, પાટાપીટી કશું મને સારવાર હમુદી મળી નહીં, તે મને અહીંથી ધારપુર લઈ ગયા। આરોગ્ય અધિકારીઓની તપાસમાં ખુલાસો થયો કે છેલ્લા 2 મહિનાથી પાટાનો સ્ટોક નથી। સવાલ એ છે કે જો સ્ટોકની માગણી થઈ તો ઉપરથી પુરવઠો કેમ ન આવ્યો, અને જો માગણી જ ન થઈ તો આવી બેદરકારીના જવાબદાર કોણ? કારણ કે આ બધા છે નર્સિંગ સ્ટાફ CHO બધા બરાબર, એટલે એમના દવાઓ કેવી રીતે મેન્ટેન કરવી, એક્સપાયર ફ્યુચર ટીકો પહેલી આવી ક્યારે એક્સપાયર થાય, એટલે આપણે અહીંયા દર મહિને આપણે જે 6 PHCમાં 6 છે આ એક્સપાયર તો મહિનામાં એક વખત ઓછામાં ઓછી તો મેડિકલ ઓફિસ અને ફાર્મસી દ્વારા અહીંયા આવે, બધા સેન્ટરની તપાસ થઈ જાય, દવા એક્સપાયર છે કે નથી, કઈ દવા ખોટે છે, શું છે, ગોઠવણી બરાબર છે કે નહીં, એ પ્રમાણે તે ઉપરી પ્રમાણે એ બધી આપણે આદેશ કર્યો છે। સરકારે લાખોના ખર્ચે બનાવેલું આરોગ્ય કેન્દ્ર આજે ગામ લોકોની આશાઓ પર તાળું મારી રહ્યું છે। સવાલ એ છે કે આવી બેદરકારી ક્યાં સુધી ચાલશે? શું ગામના લોકોને મૂળભૂત સારવારનો હક નથી? પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।